મારા જોડે અહીંયા ડેટા આપેલો છે 2024 અને 2025 નો ડેટા આપેલો છે, જેની અંદર 2024 માં પ્રોડક્ટના નામ આપેલા છે અને એનો ભાવ આપેલો છે, અને એની બાજુમાં બીજું 2025 માં પણ સેમ પ્રોડક્ટ આપેલી છે અને એનો ભાવ આપેલો છે. હવે મારે એની અંદર લાવવું હોય કે અહીંયા જે પ્રોડક્ટ નો 24 માં ભાવ હતો એના જ ભાવ 2025 માં હોય પ્રોડક્ટ નો, તો અહીંયા યસ લખેલું આવવું જોઈએ, અને જો ના હોય, સરખો બદલાઈ ગયો હોય તો અહીંયા નો લખેલું આવવું જોઈએ. તો એના માટે આપણે ઇફ પ્લસ એક્ઝેક્ટ એની ફોર્મ્યુલા જોઈશું. તો ચલો મિત્રો મારી સાથે બન્યા રહો. તો અહીંયાથી હું ફોર્મ્યુલાનો ઉપયોગ કરું. સૌથી પહેલા તો ઇક્વલ ટુ ઇફ કર્યા પછી આપણે બ્રેકેટ સ્ટાર્ટ કરી દઈશું. બ્રેકેટ સ્ટાર્ટ કર્યા પછી આપણે શું કરીશું, તો એની અંદર સૌથી પહેલા તો એક્ઝેક્ટ ની ફોર્મ્યુલા લખીશું. એક્ઝેક્ટ બ્રેકેટ સ્ટાર્ટ કરીશું. એની અંદર સૌથી પહેલા આપણે શું સિલેક્ટ કરીશું, તો સૌથી પહેલા આપણે આ પ્રાઇસ ને સિલેક્ટ કરી દઈશું 2024 ની, પછી કોમા આપી અને ફરીથી 2025 ની જે પ્રાઇસ આપેલી છે એના આપણે અહીંયાથી સિલેક્ટ કરી દઈશું. બ્રેકેટ ક્લોઝ કરી દઈશું. હવે કોમા આપીને શું કરીશું, તો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર યસ લખીશું. પાછું ફરીથી કોમા આપીશું. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર નો લખીશું. ડબલ ઇન્વર્ટેડ કોમા ક્લોઝ કરી દઈશું. ડબલ ઇન્વર્ટેડ કોમા ક્લોઝ કર્યા પછી આપણે શું કરીશું, કૌંસ પૂરો કરી દઈશું. કૌંસ પૂરો કર્યા પછી જસ્ટ તમે કંટ્રોલ પ્લસ એન્ટર પ્રેસ કરશો એટલે જે વેલ્યુ 2024 અને 2025 માં સરખી હશે એના આગળ યસ લખાઈને આવશે, સરખી નહીં હોય તો નો લખાઈને આવી જશે. મિત્રો આવી જ માહિતી, આવો જ ડેટા એક્સેલ વિશે શીખવા માટે તમે અમારી સ્કાય સ્કિલ ટેક ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.